સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય રહેતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચીને વિરોધ નોંધાવ્યો. જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા લખાણો સાથેના બેનરો એના ઘર પર લગાવ્યા અને વિરોધ કર્યો. જો કે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની માહિતી મળી રહી છે. હવે કોંગ્રેસના એક નેતાએ પોતાની જાહેર સભામાં છેલ્લા શ્વાસ સુધી કુંભાણીને ન છોડવાની ચીમકી આપી છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે એવું કહ્યું કે નિલેશ કુંભાણીને જ્યાં છુપાવવો હોય ત્યાં છુપાવો. હું એને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. હું કુંભાણીના ઘરે જવાનો છું. ચૂંટણી પૂર્ણ થયા પછી જતું કરવામાં નહીં આવે. લોકશાહીમાં નાનો સૂનો બનાવ નથી. લોકો સ્તબ્ધ થઈ ગયા છે એવું વિચારતા હોય તો કુંભાણી કે હું ભાજપનું કેસરી ખેસ પહેરી લઈશ તો બચી જઈશ, પણ કેસરી ખેસ પહેરશે તો પણ નહીં બચે અને એને હું નહીં છોડું. ચૂંટણીમાં હાર કે જીત ભલે ગમે તે થાય, પણ પ્રજાને મત આપવાનો અધિકાર જરૂર હતો. સુરતમાં નિલેશ કુંભાણી રહેશે યા તો પ્રતાપ દુધાત રહેશે, પણ હવે આ મામલો એટલેથી પૂરો નહીં થાય. સાંભળીએ પ્રતાપ દુધાતને. સુરત સાથેનો મારો નાતો છે. હું તમને મીડિયા સામે ખાતરી આપું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે. પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી એ સુરતના હળબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાખ થઈ જાય તેને શમશાનમાં કહી હું એને મૂકવાનો નથી. પોતે લડાઈ લડવાનો. આમ એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું. આ મીડિયા મારફત ઈ 3 ટેકેદારો, આ મીડિયા મારફત ઈ કોંગ્રેસનો ઉમેદવાર, તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં હંતાઓને હંતાઈ જાજો. તમારે સીઆર પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા જાજો. 7 તારીખ પછી મારી લડાઈ ચાલુ થાય. સુરતમાં કા તમે રહો અને કા પ્રતાપ દુધાત રહે. તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને ન્યાવીને બતાવું. સુરત લોકસભાની બેઠક ભાજપ માટે બિનહરીફ જાહેર થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ટેકેદારોની ખોટી સહીના કારણે રદ થયું અને ભાજપના મુકેશ દલાલ સામે અપક્ષો અને અન્ય નાની પાર્ટીઓના કુલ 8 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લેતા મુકેશ દલાલને વિજેતા જાહેર કરાયા. રાજ્યમાં સુરત જ એક એવી બેઠક છે જ્યાં કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં વોટ શેરની ટકાવારીમાં પહેલા નંબરે ભાજપ છે અને બીજા નંબરે આમ આદમી પાર્ટી છે અને ત્રીજા નંબરે કોંગ્રેસ આવે છે. છતાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી, જેમણે પહેલેથી જ ભાજપ સાથે ગોઠવણ કરી હોય એવું આખું ચિત્ર સુરતમાં ઊભું કર્યું. ટેકેદારો તરીકે પોતાના જ સગા અને અંગત ભાગીદારને રાખી અને ફોર્મ રદ કરી દેવાનો ખેલ પાડ્યો. આ દિવસથી કુંભાણી ગાયબ થયા છે અને તેમણે પોતાનો ફોન પણ સ્વિચ ઓફ કર્યો છે. પોતે ગાયબ થયા નથી, પરંતુ નક્કી કરેલી સ્ક્રિપ્ટ પ્રમાણે તેઓ મુંબઈ પહોંચ્યા હોય એવી માહિતી સામે આવી છે અને ચૂંટણી પતે એટલે તરત જ સુરત પાછા આવશે અને ત્યાર પછી તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તમે શું માનો છો? કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.